આજે આપણે બનાવીશું પાલક બટાકાનો એકદમ નવો નાસ્તો। તમે હરાભરા કબાબ પણ તમે ભૂલી જાઓ। તો એના માટે બટાકાને બાફી લેવાના છે, વટાણા બાફી લીધા છે, પાલક બાફી લીધી છે। આ બધું બફાઈ જાય ત્યારે આગળ આપણે પ્રોસેસ કરીશું। તો બધું તૈયાર થઈ ગયું છે। બટાકાને બાફીને એક મોટા વાસણમાં લઈ લેવાના છે। ત્યારબાદ એને આપણે મેશ કરી દઈશું, એટલે કે ઝીણા એવા મસળી લેવાના છે। બટાકાને એકદમ આપણે આ રીતે મસળી લઈશું। થોડા મોટા ટુકડા રહે તો વાંધો નથી। હવે આપણે બટાકાને મસળી લીધા છે, ત્યારબાદ પાલક પણ આપણી બફાઈ ગઈ છે, એને આપણે પાણીમાં નિતારી લઈશું। તો અહીંયા મેં જાળીવાળામાં લઈ લીધું છે। ત્યારબાદ આપણે અહીંયા ધાણા છે અને આ પાલક આપણે વટાણા છે બાફેલા એની અંદર ઉમેરી દઈશું। અહીંયા આપણે આ કેપ્સિકમ છે અને આ પાલક છે એ આપણે આની અંદર મિક્સ કરી દઈશું। મિક્સ કરી દીધું છે આપણે, એનો વઘાર કરવાનો છે। તો અહીંયા કઢાઈ લઈ લીધું છે, એમાં અડધી ચમચી ઘી ઉમેરી દીધું છે। ઘી ગરમ થાય એટલે આપણે પહેલાં તો 1 કપ ચણાનો લોટ લઈ લઈશું। ચણાના લોટને સારો એવો હલકો આપણે શેકી લેવાનો છે। શેકવાથી જે નાસ્તો છે એ એકદમ ટેસ્ટી અને કુરકુરો બને છે। સારી રીતે આપણે લોટને શેકી લીધો છે। હવે આપણે એને ઉતારી લેવાનો છે। ફરી આપણે એ જ કઢાઈ મૂકીશું, ફરી આપણે 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું। અહીંયા પાલક, વટાણા, કેપ્સિકમ અને લીલા ધાણા બધું સાંકળી લઈશું। ત્યારબાદ ચલાવતા રહીશું। શેકવાથી નાસ્તો એટલો સરસ કુરકુરો બને છે। ત્યારબાદ હવે આપણે એની અંદર મસાલા અમુક ઉમેરીશું। મસાલામાં ધાણા પાવડર, ધાણા જીરું પાવડર, થોડી હળદર, ચલાવી લઈશું। અંદર મીઠું ઉમેરવાનું છે, જોઈને તમારે ઉમેરવું। તો મેં જ્યારે પાલક બફાતી હતી ત્યારે મીઠું થોડું ઉમેરેલું હતું અને વટાણામાં થોડું ઉમેરેલું હતું। હવે આ બધું લઈ લઈશું। તો બટાકા મેશ કરેલા લઈ લઈશું। ત્યારબાદ આની અંદર 1 ચમચી લસણ ચોપ કરેલું લઈ લઈશું। લસણથી ટેસ્ટ સરસ આવે છે। 1 કિલો ચણાનો લોટ લઈ લઈશું। થોડું જીરું આખું લઈ લઈશું। ત્યારબાદ આપણે આદુ મરચાંને ખાંડી લેવાના છે। આદુ મરચાં ખાંડેલા આપણે અંદર લઈ લઈશું, ચોપ કરેલા। તમને તીખું કેટલું પસંદ છે એના પર તમે ઓછા વધતું કરી શકો છો। હવે આપણે મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે લઈ લઈશું પાલક, વટાણાનો અંદર મિક્સ કરી દેવાનું છે। બધું મિશ્રણ આપણે મિક્સ કરી દઈશું। ત્યારબાદ હાથથી આપણે મેશ કરવાનું છે। ત્યારબાદ તમને એવું લાગે કે ઢીલું કે મિશ્રણ કોઈ એવું લાગે તો તમે બ્રેડ ક્રમ્બનો ઉમેરી શકો છો, અથવા તમે થોડો શેકેલો લોટ। હવે મીઠું આપણે ઉમેરી દઈશું।
મીઠું જોઈને ઉમેરું. સારી રીતે મિશ્રણ આપણે મિક્સ થઈ ગયું છે, જોઈ શકો છો થોડો વળે છે. આ રીતે આપણે એને ટિક્કી બનાવી લઈશું પાલક બટાકાની. અને તમે હરાભરા કબાબ પણ કહી શકો છો. તો તૈયાર છે આપણા હરાભરા કબાબ. હરાભરા કબાબ જેવો જ ટેસ્ટ, એનાથી ટેસ્ટ સરસ લાગશે. તો તૈયાર છે આપણી બધી ટિક્કી. તો હવે આપણે કાજુથી ગાર્નિશ કરી દઈશું ઉપર. મેં બધામાં કાજુના લગાડેલા છે. આ રીતે લગાવવાથી ખૂબ ટેસ્ટ લાગે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તેલ ગરમ થઈ ગયું છે. એક એક ટીકી આપણે અંદર બધી મૂકતા જઈશું, જેટલી આવે એટલી. અત્યારે 4-5 જેટલી આપણે ટીકી અંદર મૂકી દઈશું. હવે એના ઉલટ પુલટ આપણે કરીશું આ રીતે, એક જગ્યાએ ચોટી ના રહે. થોડી તમારે સેલો ફ્રાય કરવી હોય તો સેલો કરી શકો, ડીપ કરવો હોય તો અહીંયા અત્યારે મેં ડીપ કરેલી છે. આ રીતે આપણે એને બંને સાઈડ ઉલટ પુલટ કરીને ફ્રાય કરી લેવી. ટીક્કી હવે એક સાઈડને આપણે ફ્રાય થઈ ગઈ છે. બીજી સાઈડ પણ આપણે પલટી દીધી છે અને તૈયાર થઈ ગઈ છે ટીક્કી. તો છે ને હરાભરા કબાબ જેવો તૈયાર. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ રેસીપી ખૂબ પસંદ આવશે. ફ્રેન્ડ્સ, પસંદ આવે તો એક લાઈક જરૂર આપી દેજો. ફરી આપણે મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી મિત્રો જોતા રહેજો હરાભરા કબાબ. તો આને તમે કોઈ પણ ચટણી સોસ સાથે ખાઓ, ખૂબ મજા આવશે. જોતા જ એકદમ ઉતરી જાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી હરાભરા કબાબ, પાલક બટાકાનો નાસ્તો ટેસ્ટી બની છે. એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, હરાભરા કબાબ. ફરી નવી રેસીપી લઈને આવતા રહીશું. ત્યાં સુધી લાઈક કરતા રહેજો.